નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યૂઝ। ઠાકોર એકતા સમિતિ ગુજરાતના પ્રદેશ નવઘણજી ઠાકોરમાં અંબાજીના દર્શને કરી ધન્યતા અનુભવી। ઠાકોર એકતા સમિતિ ગુજરાતના પ્રદેશ નવઘણજી ઠાકોરમાં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ઠાકોર એકતા સમિતિ ગુજરાતના પ્રદેશ પ્રમુખ નવઘણજી ઠાકોરમાં અંબાના દર્શન કરવા અંબાજી આવેલ અને 2027માં કદમની સરકાર બને તેના માટે માતાજીની પ્રાર્થના કરી અને ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ, માલધારી સમાજને ખાતરી આપેલ કે હું પ્રાણીની આહુતિ આપી છે પણ તમારા હિત અને અધિકારનું રક્ષણ કરીશ। આરટીવી ન્યૂઝ। આજે અંબાજી મુકામે મા અંબાના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી અને આગામી 2027ની અંદર ગુજરાતમાં કદમની સરકાર બને। કદમ એટલે ક્ષત્રિય, આદિવાસી, દલિત, માલધારી, મુસ્લિમ તેમજ સમગ્ર ગુજરાતના ઓબીસીમાં આવતા નાના પછાત સમાજો, તમામ સમાજોનો સાથ અને સહકાર લઈ અને આગામી 2027ની અંદર કદમની સરકાર બને તેવા માતાજીના આશીર્વાદ લીધા। સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ, સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ, સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ, સમગ્ર ગુજરાતનો દલિત સમાજ તેમજ અન્ય નાના પછાતો સૌને હું વિનંતી કરું છું અને તમને મા અંબાના ધામમાં ખાતરી આપું છું, આવો આપણે સૌ સાથે મળી કદમ સે કદમ મિલાવી અને આગામી 2027ની અંદર કદમની સરકાર બનાવીએ અને તમારા હક અને અધિકાર માટે આ નવઘણજી ઠાકોર ભલે પ્રાણની આહુતિ આપવી પડશે પણ આપી દઈશ, પણ તમારા હિત અને તમારા અધિકારનું હું રક્ષણ કરીશ તેવી મા અંબાની સાક્ષીએ તમને ખાતરી આપું છું। સમગ્ર ગુજરાતની પ્રજાને જય અંબે।